कैवल्यं दिव्यदुःसाक्षी आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। सत्कैवल्य सारे। ક્લાસ ઉલટ ક્રિયાનો આ 38મો છે. તારીખ 26/9/2024. તમોગુણ ને ચતગણ. તમોગુણના 10 કાળ અને ચતગણની 10 ભાવના. એની ઉલટ ક્રિયા, એના ઉલટ ક્રિયા પહેલા એના માટેની સમજણ. પાના નંબર 311. સાધારણ ક્રિયા શું છે? પેલો કાળ કયો છે? કામના કાળનો અર્થ શું થાય? સાધારણ ક્રિયા શું છે? 311 ઉપર છે. એમાં જે કામના કાળ છે એને આપણે પહેલો લીધો છે. તો કે કામના કાળ તે ઇન્દ્રિયો સહિત સર્વની કામના ભિન્ન ભિન્ન વર્તે છે તે કામના કાળ જાણો. સાધારણ ક્રિયા છે. કોને તમે કામના કાળ કહો છો? રોહિણી કોને કહો છો? ખુરશી કોને કહો છો? પેન કોને કહો છો? કામના કાળ કોને કહો છો? સત્વગુણ કોને કહો છો? ચિત્ત અંતસ્કરણ કોને કહે છે? નથી દેખાતો એવો. પેલા દેખાતો એવો નથી દેખાતો. પછી નથી દેખાતું એનાથી પર છે એવું નહોતી મૂળત થયું. નથી દેખાતા ઉપર થયું. કીધું કે નથી દેખાતું કે કોણ દેખાય છે? હું કે વાદળા, વરસાદ, વીજળી, અવાજ, આ બધાનો અનુભવ થાય છે કે. પછી નથી દેખાતો એ હું તો કે સઘન ઘન, એ દેખાતું નથી. પછી કીધું કે એ બંધારણ જે કરે છે એટલે એ કયા તત્વના કારણે થાય છે? તો કે ઇન્દ્રના કારણે. ઇન્દ્ર નથી દેખાતો એની પાર એમ. સઘન ઘનની પાર, કારણ કે એનો માલિક ઇન્દ્ર. હવે એ તો દેખાય છે, નથી દેખાતું અને એનાથી પણ પાર, એટલે હજી સૂક્ષ્મ થયો એમ. એવી રીતે અહીંયા કીધું છે. આપણે અત્યારે આ ત્રીજું ચાલે શરીર. સ્થૂળ શરીર દેખાય છે, સૂક્ષ્મ શરીર ભાસે છે, અને કારણ શરીર છે એ ખાલી પેલા પાણી ઉપર લીટી થાય એટલું જ રહે છે, તરત ભૂસાઈ જાય છે. એટલી વાર રહે છે એમ, એટલે તરત ભૂસાઈ જાય છે. એટલે એવી રીતે હવે એની કરતા સૂક્ષ્મ થતું જશે આ. એટલે અહીં કીધું કે જે એમાં પહેલો કામના કાળ છે કે, તો કામના હોય ક્યાં? તો કે ઇન્દ્રિયોમાં. એટલે નક્કી થયેલું સ્થાન. કામના ક્યાં છે? તો કે ઇન્દ્રિયો સહિત સર્વની કામના ભિન્ન ભિન્ન વર્તે છે તે કામના કાળ જાણો. એની ઇન્દ્રિયોને હું કામ 10 પહેલા મૂકી દીધી કે કામનાનો વર્તારો તો ત્યાંથી જ આવે છે. જોવાનું કામ આંખથી થાય છે, સાંભળવાનું કામ સંગીત વગેરે કાનથી થાય છે, અત્તર વગેરે સૂંઘવાનું કામ નાકથી થાય છે, જીભથી સ્વાદ પારખવાનું કામ થાય છે, એ બધી ગમન કરવાનું કામ છે, પકડવાનું કામ છે, બધા જ કામો કામના કાળ ને 10 ઇન્દ્રિયોથી 10 ઇન્દ્રિયો કામના કાળ સાથે જોડાયેલી છે. હવે કામના કાળ એવું કરે છે કે સર્વની કામના ભિન્ન ભિન્ન વર્તાવે છે. આંખની કામનાને કાનની સાથે ભળવા દેતો નથી. આંખની કામ, અને અહીં નાક જ છે. આંખ અને નાક કઈ બહુ લાંબા દૂરીમાં નથી એમ, છતાંય નાકે જોઈ શકાય છે, કાને સૂંઘી શકાય. બંને ભિન્ન ભિન્ન રહેવા દીધા છે. હવે ભિન્ન પ્રકારે એનો ક્યાં આવ્યો એ કે, તો કે એની ચામડી વિશે રહ્યો છે કામના. આની ચામડી જોવે છે આંખની, તો જીભની સ્વાદ લે છે, કાનની સાંભળે છે. તો કામના કાળ હજી સૂક્ષ્મ થયો. તો કે છે ક્યાં એ કે, તો કે એની જે ચામડીની જે રચના છે ને એમાં રહી અને એને ભિન્ન ભિન્ન રાખે છે. પારખવાનું કામના કાળ છે. થોડા હજી આપણે ઊંડા જઈએ ને તો ખબર પડે કે આમાં કેટલા ઊંડી પાણી છે, એમાં ડૂબી હોતી જાય ક્યારેક. તો કે એ જે કામના ક્યાં આવી કે, તો કે બધાને ભિન્ન ભિન્ન રાખવાનું પણ ક્યાંથી કરે છે? તો
કે બધી ચામડી હોવા છતાં ચામડીના પ્રકારો એવી રીતે જુદા ગોઠવા છે કે ત્યાં આગળ આ કામના કાળ એને અલગ અલગ રાખે છે. જોવાનું કામ તારું છે કે આ ચામડીને એવું કહે છે. એટલે ઓલી જે જીભની જે સ્વાદ લેવાની ચામડીની સાથે આ જોવાની ચામડી ન ભળી જાય એનું નામ અંદરથી જ પૃથ્થકરણ કરીને જુદું પાડી દેતો હોય છે કામના કાળ. જે આપણે ખોરાક લઈએ છીએ એમાંથી જે આંખની ચામડી જેને બનાવવાની છે એ ત્યાંથી જ જુદો પાડતો હોય કામના કાળ. જે ખાધું હમણાં પીધું એમાંથી આંખની ચામડી જે બનશે એ નાકની ચામડી, જીભની ચામડી, કાનની ચામડી, પડદાની જે બનશે એ જે બનાવવાનું કામ કામના કાળ જ એને ત્યાંથી છૂટું પાડે એની જગ્યાએ મૂકી દે છે. એક જગ્યાએથી છૂટું પાડે, જે અંકુરમાં હોય ને બધું અને છૂટું પાડે ને એમ આપણા ખોરાકની અંદરથી આપણા ખોરાક પાણી અથવા શ્વાસ એની અંદર જે ભેગું થતું હોય એના 3 પ્રકારની લીધો. સ્થૂળ ખોરાક છે, પછી પ્રવાહી છે અને એની ઉપર શ્વાસ છે. એ ખોરાક જ છે આપણો. તો એવી રીતે ત્યાં આગળ એ રહી અને એને જુદા રાખે છે અને એ જુદી જગ્યાએ પાછું પહોંચાડે છે અને ત્યાં એને જુદું જ કામ રખાવે છે. તો કે આવો કામના કાળ કેટલો ગજબનો છે કે જેથી જગત હાલે છે. પહેલું તો આખું એ જ કીધું કે કામનાથી જ જગત હાલે છે. ઈચ્છા થઈ તો ચલાવશે કોણ? મને ઈચ્છા થઈ કે મારે છે એ બહાર જવું છે, પણ ચલાવવા માટે પગ પછી ગાડી એ બધું જોશે ને. તો કામના છે કાળ એ સાધન તરીકે અહીંયા શરૂ થયો છે અને એ કામના વર્તી જાય એટલે એને કાળ એની મેળે થઈ જાય એવી એમાં ગોઠવણ હોતી કરી દીધી. અવિરત રહે નહીં એટલે એને કામના કાળની અંદર મૂકી દીધું. પછી ઇન્દ્રિયો સહિત સર્વની કામના ભિન્ન ભિન્ન વર્તે છે. હવે પછી ઇન્દ્રિયો કહી દીધી પહેલા, પછી સર્વની કામના ભિન્ન ભિન્ન વર્તે છે. સર્વની કામના પાછી અલગ થઈ કે સર્વ કોને કહો છે? તો સર્વ એટલે આંખના પાપણ અને આંખના નેણ, માથાના વાળ. એ વાળના જ પ્રકારો જુદા જુદા જોઈ લો કે ચામડીના જુદા જુદા પ્રકારો જોઈ લો કે એવી રીતે માંસના પ્રકાર જુદા જુદા જોઈ લો, નાડીઓના જુદા જુદા જોઈ લો. બધી નાડીઓ જે આંખની નાડી છે એટલી સૂક્ષ્મ છે એ અલગ છે. મગજની નાડીઓ છે જે અંદર રેસાઓ એ અલગ છે. ધમની ને શિરા છે એ અલગ છે કે આ બધી એના વિશે જ આવી. તો કે એને પછી સર્વની કામના એટલે આમાં બધાની કામના જોઈ લો. કામના પહેલા એની 10 ઇન્દ્રિયોની કીધી, પછી એના અંદર ઉતર્યા કીધું સર્વની કામના જોઈ લો. વાળના વિશે તમે સર્વની કામના જોતી કે બધાને જુદા જુદા રાખે છે. નેણમાં જે કાઢવાના વાળ છે એને વાળ માથામાં નથી કાઢતો, માથાને કાઢવાના છે એ અમારે બધાને દાઢીમાં નથી આવતા. આ જે આખી વ્યવસ્થા કરે છે કે ચામડી જે પાણીની ચામડી કાઢે છે એનો પ્રકાર, અને આ પાપણ, આ જે પાપણ છે એની કોણી ચામડી આનો પ્રકાર. આનાથી કોઈ પતલી ચામડી નથી આપણી અને પગની પાણીથી કોઈ ચામડી જાડી નથી. આ બે વચ્ચે પછી બધી ચામડીને મૂકીને બધાને જુદી જુદી એની આપી ફ્રીક્વન્સી. તો કે આ જોઈ લે કે આ કામના કાળ છે. તો કે આવી રીતે ભિન્ન ભિન્ન વર્તે છે તે કામના કાળ જાણો. ખાલી એવી રીતે વાંચી લઈએ કે કામના કાળ બધાને ભિન્ન ભિન્ન રાખે છે તો ખબર નહીં પડે. પણ એને એટલું જ વાત કરી દીધી પરમ ગુરુએ કે આ લોકોને કેટલા સમજી શકશે કે કામના કાળ તે ઇન્દ્રિયો સહિત, પહેલા ઇન્દ્રિયો સહિત સર્વની કામના ભિન્ન ભિન્ન વર્તે છે તે કામના કાળ જાણો. આટલી જે ઝીણી વાત છે એને કીધું. આ સર્વની કામનામાં કીધું પાણી પીએ છીએ આપણે, દૂધ ખાઈ છે, બીજો ખોરાક લઈએ છીએ, પ્રવાહી. તો જે પ્રવાહીમાં આંસુ બનાવવાના છે એને આંસુને જુદા પડે, પરસેવો બનાવવાનો પરસેવોને, પેશાબ બનાવવાનો પેશાબને જુદા પડે, લાળ બનાવવાની લાળને જુદા, લોહી બનાવવાની લોહીને જુદું પડે. પ્રવાહી જેટલા તત્વો છે એને એના સ્થાન ઉપર જુદા કરી અને જુદા જુદા ચલાવવા, જ્યાં સુધી ચાલે ત્યાં સુધી એ બધું કામના કાળ કરે. એને કીધું સર્વ કામના ભિન્ન ભિન્ન વર્તે છે. એ આ બધું સર્વ કામનામાં નાખી દેવાનું. ઓલી ઇન્દ્રિયોની કામના તો પહેલા કહી દીધી આપણે, તો કે બે પ્રકાર અહીંયાની આપી દીધા. સહિત ઇન્દ્રિયો સહિત સર્વની કામના ભિન્ન ભિન્ન વર્તે છે તે કામના કાળ જાણો. હવે એક કાળ એટલો મૂક્યો છે અને કેટલું ચલાવે છે. આપણા શરીર વિશે આ કામના કાળ મૂક્યો છે તો આ પૃથ્વી આપણું જે સમષ્ટિ છે એમાં કામના કાળ મૂક્યો છે. કામના કાળ દરેક વાયુને જુદા રાખે. 49 ને ઘણામાંથી ગેસ બને, ઘણા ઓક્સિજન છે, ઘણામાં કાર્બન ડાયોક્સાઇડ નીકળે, ઘણાની અંદર તમે અમુક વાયુ હોય તો એનાથી આગ વધે, અમુક વાયુને તમે છોડો તો આગ બુઝાઈ જાય. તો જે પ્રકારે આપણા શરીરની અંદર રાખ્યું છે એવી રીતે ભિન્ન ભિન્ન વાયુની અંદર એની રાખ્યું છે.
પ્રકાશ જુદા જુદા રાખ્યા. ચંદ્રનો પ્રકાશ ઠંડો છે, સૂર્યનો ગરમ છે, પછી ઋતુ પ્રમાણે એના પરિવર્તન આવે છે. પછી ચંદ્રના પ્રકાશની અંદર એની તિથિ પ્રમાણે પરિવર્તન આવે તો તિથિને જુદી રાખવી દરેકને, અને દરેક ઋતુને જુદી રાખવી 2 મહિનાની. એ ન્યાય કામના કાળ લગાડ્યો. અહીંયા પહેલા આપણે શરીરની વાત કરી, પછી આપણા સમષ્ટિની વાત, પરમેષ્ટિમાં જુદું રાખ્યું બધું. દરેક દેવની અલગ અલગ વ્યવસ્થા કરી. બ્રહ્મ ના કરું, વિષ્ણુ ના કરું, શંકર ના કરું. એ એકબીજામાં જઈ ન શકે એને માટે કામના કાળ મૂકી દીધું. એને હોતી એટલે કીધું તમે જે કામના કાળ મૂક્યો તો ક્યાંથી મૂક્યો? તે આપણે જે 5 તત્વોના સમજ્યા હતા ને, કે ડોયો, પછી ગરણી, પછી ચીપિયો, જે તત્વના, તો હા, તો હવે એમાં કામના કાળ એકવાર મૂકી દીધો લુહારે, તો એ કામના ઠેઠ સુધી ટકે છે. તત્વો તો મૂક્યા, પણ એ ચલાવવાની રીત જે મૂકી છે અંદર એ કામના કાળે કરીને છે. હવે એ રીતે આ બધા જ્ઞાનીઓ થઈ ગયા, એને એનાથી જુદા ન પડે. જ્ઞાની થયા પછી તે વશિષ્ઠજી તો શિક્ષણ આપવાનું યજ્ઞ યાગ જ કરે છે, એ લડાઈની અંદર નથી જતા. તો જ્ઞાની થઈ ગયા પછી રામ ને જનકની પાછા લડાઈમાં જાય છે. જ્ઞાની થઈ ગયા પછી છે એ દુર્વાસા ક્રોધ કરે છે, પરશુરામ ક્રોધ કરે છે, તો બીજા છે એ ક્રોધ નથી કરતા જ્ઞાની થયા પછી. પછી જ્ઞાની થયા પછી પેલા જડ ભરત ને રેકવની પાછા જડ જ રહેશે. તો એ કે કેવો કામના કાળ છે, હજી એ લોકોને ખબર નથી કે આ તત્વની અંદર આવી રચના કરનાર સકર્તા પોતે છે. એ એવું સમજી જાય છે કે અકર્તાથી આ બધું થયું છે, અકર્તાથી આવું વ્યવસ્થિત થાય નહીં. અઠે ગઠે જે કરવાનું હોય ને એ આવું વ્યવસ્થિત થાય નહીં. એટલે એટલું વ્યવસ્થિત થયું છે, એનો અર્થ જ એવો છે કે એની કેટલી આ જયારે કામના કાળ બનાવ્યો ત્યારે આપણે પૃથ્થકરણ કરીએ છીએ. બનાવ્યો છે ત્યારે જે બન્યો હશે એની અંદર એની કેટલી કામના ભેળવી દીધી છે. કોઈની બનાવટમાં હું એને નાખ્યું છે એ એની કેટલી સમજ છે. પાછું એને કોઈ બીજો વિચાર નથી કરવાનો. આપણે આપણા બધા વિચાર કરીએ છીએ કામના કાળનો. એ તો કામના કાળ બનાવે એટલે એ થઈ જ જાય જે કરવાનું છે. એટલે એવું કહેવાય એના હિસાબે કે દરેકની જે કામના હોય એ પ્રમાણે એની ઇન્દ્રિય વર્તે. એને કામના કાળ પૃથક રાખે અને વર્તાવે હોતી. કારણ કે એક કામના કોઈને જોવાની થઈ, હવે બધાની કામના જુદું જુદું જોવાની છે, તો એ પ્રમાણે એની ઇન્દ્રિયો વર્તે એવું થાય. પછી પેટા અંતરમાં ગયું જુદું જુદું લખ્યું ને કે સર્વની કામના ઇન્દ્રિયો સહિત સર્વની કામના ભિન્ન ભિન્ન વર્તે છે. હા, હવે આ જે ઇન્દ્રિયોની કામનાના પેટા અંતરની અંદર તું જા તો તને જોવું ગમે છે હું તો કે કુદરતી દ્રશ્ય, અને બીજાને જોવું ગમે છે પક્ષીઓ. સમજાણું? તો એ બેની કામના જે આંખ વિશેની કામના વિશે પછી પેટા કામના છે, એ એની અંદર ભરી છે પેટા કામના એની. પછી કીધું કે સ્વાદ લેવાની કામના છે, પણ આને લાડવા ભાવે છે, આને ભજીયા ભાવે છે, અને આને ગુલાબજાંબુ ભાવે છે, આને ગાંઠિયા ભાવે છે. તો ત્યાં જે કામના છે એની પેટા અંતરની અંદર આ કામનાઓ પછી સૂક્ષ્મ થતી જાય છે. એને ભિન્ન ભિન્ન નથી કીધી. અહીંયા એને કીધું સર્વ કામના એટલે બાકીની, પણ આ પેટા સર્વની કામના, ઇન્દ્રિયો સહિત સર્વની કામના એટલે જે બાકીનો અંગ રહેશે છે એની બધાની કામના. હવે એમાં સર્વની કામનામાં તમારા બાકીના શરીરના બધા અંગો આવી ગયા, પણ સર્વની કામના તમે કોની કહો છો? તો કે મારી તમે કહી દીધી, પણ એમાં કિરણમાસી આવી ગયા, મિતામાઈ આવી ગયા, સ્વર્ણમય આવી ગયો, એ બધાની કામના. પછી કે એટલા જ એવા નહીં કે બધા ઝાડવાય આવી ગયા, પશુ પક્ષી આવી ગયા, બધાની કામનાઓ જુઓ તમે, એના પ્રમાણે એને જુદું જુદું વર્તાવે છે. કે આ કોણ વર્તાવે છે? જે કામના કાળ. જાંબુડાને આંબો ન થવા દે, આંબાને છે એ પીપળો ન થવા દે, કે એ બધું હોતી ધ્યાન રાખે છે. કે તત્વની અંદર એટલી આ મજબૂતાઈ છે કે કારણ દેહની અંદર કે એને ભળવા નથી દેતું. આ હોતી અચાનક પૃથક કાળજી ભેગો આવી જાય ને, હવે હમણાં આવશે તે તો એના ક્રમમાં જ જાય ને આપણે. એટલે આવ્યો કામના કાળ આવી ગયો. હવે કામના જયારે શરૂ થઈ છે ત્યારે તો શું કરશે? એટલે બીજો કાળ લઈએ. હવે આ પહેલા કાળની વિશે સમજણ, કામના કાળની વિશે સમજણ જોવી આપણે. અને મેં કીધું કે આ જે સમષ્ટિની અંદર કામનાઓ કરી છે. વરસાદની મઘાનો થાય જુદો, સ્વાતિનો થાય જુદો, સમજાણું? હસ્તીનો થાય એ જુદો. જે નક્ષત્ર પ્રમાણે વરસાદ થાય છે એ પણ જુદા, એને જુદા જુદા રાખે છે. એનો પાણીના પ્રકારો જુદા. એ પાણીના પ્રકારે કરીને તમારે અમુક વસ્તુ થાય ને અમુક ન થાય.
સ્વાતિ સિવાયના વરસાદની અંદર માછલી મોતી ન પકડી શકે અને મઘાનું પાણી મીઠું જ હોય એમ, અને ઘણું નક્ષત્રનું પાણી કડવું હોય કે જે અમુક કામમાં લાગે પણ બીજા કામમાં ન લાગે. તો એ કીધું કે જુઓ કે ઈ હોતી કેવી રીતે આવતું છે. આ તો ફેક્ટરીઓ બની પછી હવામાં આપણે પ્રદૂષણ જાય છે, પણ ધારો કે આ બધું જયારે લખાણું ત્યારે આટલી બધી કઈ ફેક્ટરીઓ નહોતી 250 વર્ષ પહેલા, અને ત્યારે આવા કેમિકલો નહોતા, આવું બધું ચોખ્ખું વાતાવરણ હતું. આ બધું 50, 60, 70, 100 વર્ષના થયું, સમજી લો. તો ત્યારે હોતી ઓલામાં મીઠું પાણી, ઓલા સ્વાતિની અંદર આવું મોતી બને એવું પાણી, અને અમુક નક્ષત્રોનું કડવું પાણી ઈ ત્યારે પણ હતું. ઈ કઈ આ કેમિકલની વસ્તુ નહોતી, ઈ તો એની અંદર ભરેલી કામનાઓ જ હતી, જે પૃથક રાખવાની, અલગ રાખવાની જે હતી. તે કે આવી રીતે કરીને કામના કાળ વિશેષ રીતે વર્તે છે. હવે આગળ બીજો કાળ છે પૃથક કાળ. પૃથક કાળ એ કેવો છે કે હવે સાંભળો, પૃથક કાળ તે સકળ અવસ્થા તત્વ સમેત જે ઠેકાણા બંધ સ્થિતિએ વર્તતા હોય તે તથા સંકલ્પ આદિને ભાંગી નાખે તે પૃથક કાળ જાણો. હવે એટલી વાત એ કરી દીધું, લીટી તો બે જ છે, ઓલામાં લીટી 1.5 જ છે, પણ સમજણ ક્યાં છે? આપણે લઈને આવ્યા તો એક નામ એવું અંકુર, અને સમજણ ક્યાં છે કે અત્યારે મનુષ્ય થઈ ગયા? એ સમજણ ક્યાં છે? આ જે દિવસે પૃથ્વી બની છે ત્યારે પહેલો જે અણુ છે ને એ જ ગંઠાયેલો છે, અને એની આજુબાજુ જ બધા, એની પહેલો તો એમનો છે જ તે, એમ આપણી અંદર પહેલો તો હજી છે જ તે. મૃત્યુ થશે ત્યારે એ પહેલો ભાગ નીકળશે, એનું જ આ વિસ્તાર છે. પહેલાનું તૂટવું એ જ, જે આંબાની અંદર હવે ગોટલા બને છે તો એના છોકરા તરીકે બને છે. મૂળ આંબાનું પહેલું ગોટલું છે એ તો હજી છે જ, આંબાનું અસ્તિત્વ જ છે અત્યારે. એમ આપણું પહેલો જે શુક્રાણુ છે એ આપણું અત્યારે અસ્તિત્વ જ છે, એ જે મટ્યો નથી. નવા બન્યા ખરા, એ એના સંતાનો તરીકે બન્યા, પણ આપણે જે છીએ એ હજી એમનામ જ છીએ. એટલે હજી તે ડીએનઆર અને માતાના પિતાના ક્રોમોઝોમ ને એ બધું મળતું હોય આપણે, કારણ કે એની સાથે આવેલું છે વારસામાં. તો અહીંયા કીધું પૃથક કાળ તે સકળ અવસ્થા તત્વ સમેત જે ઠેકાણા બંધ સ્થિતિ વર્તતા હોય તેને તથા સંકલ્પો આદિને ભાંગી નાખે તે પૃથક કાળ જાણો. સકળ અવસ્થા તત્વ સમેત જે ઠેકાણા બંધ સ્થિતિમાં વર્તે છે, ત્યારે આપણે જોવાનું કામ કરીએ છીએ તો જોવાનું જ કામ કરીએ, પણ પૃથકતા આવી ગઈ અંદર, પૃથક કાળ લાગ્યો એટલે જોવાનું બંધ કરીને હાલવાનું શરૂ કરીએ. પૃથક કાળ જે ક્રિયા કરી છે એને એ ક્રિયાને મંદ કરી નાખે અથવા એને અટકાવી અને બીજું કાર્યની અંદર લઈ જાય છે. કે એમ કઈ વસ્તુને લઈ જાય છે કે અવસ્થાઓ. પૃથક કાળ શું કરે છે? જાગ્રતમાંથી સ્વપ્ન, સ્વપ્નમાંથી સુષુપ્તિમાંથી, તુર્યામાંથી, ઉન્મુનિમાંથી જાગ્રત, આ રીતે સકળ અવસ્થા. પછી તત્વ સમય, પછી અત્યારે ભૂમિ તત્વ હાલે છે નાકની અંદર, તો પાછું તત્વ ફેરી નાખશે, જળ તત્વ કરી નાખશે, અગ્નિ તત્વ કરે છે. એવી રીતે મહદમય હાલે છે, મહદનો પ્રાણ જે હાલે છે આપણે અંદર જે હાલે 4 આંગળ, 8 આંગળ, 18 આંગળ, 12 આંગળ અને 16 આંગળ, તો તત્વ ફરી જાય છે ને. તો કે આ પૃથક કાળ છે. પૃથક કાળની ખબર હોય તો તરત ફેરવો હોય તો આપણે ફેરવી હતી, પણ આ બધી વસ્તુ ઝીણી છે, આ યોગીઓને ક્યારેય ન ખબર પડે. એટલે કીધું કે યોગીઓને તમે ઓળખી શકશો કે જ્ઞાની ક્યારેય નહીં ઓળખાય. અને 3 વસ્તુ એમાં એવી કીધી છે કે હું કીધું તો માસી તે દિવસે જ્ઞાની, મૂઢ અને ઢોંગી નહીં. હા ઢોંગી ઢોંગી તો કીધું, પણ ઓલું એમાં વચ્ચે એટલે આ જે છે આ જ્ઞાનથી સીધું જ થાય, કારણ કે આમાં હવે સંકલ્પમાં વહી જાય, પછી યોગની જરૂરિયાત ન પડે, કારણ કે સંકલ્પ જ છે ને એ જ કરી નાખે છે. હા, જ્યારે ઝીણી વસ્તુ ખબર પડે ત્યારે, કારણ કે તમે જ્યારે ઝીણી વસ્તુની ખબર પડવા મળે એટલે તમે કર્તાના સંકલ્પની અંદર પેટામાં ઘૂસી જાઓ, એટલે આસાનીથી થઈ જાય. અથવા તમારે ન કરવું હોય અને વૈશ્વિક સ્તરને તમને નિમિત્ત બનાવવા છે તો એ કરાવી અને તમારે આગળથી પૂરું કરાવી નાખે. વૈશ્વિક સ્તરને નિમિત્ત બનાવવાના છે તો એને કીધું કે જે જ્ઞાનીને ઓળખવાય કે એ બહુ અઘરો વિષય છે. તો કે જ્ઞાની કેવી રીતે અઘરો વિષય છે?
એ કે જ્ઞાની ઢોંગી ને આળસી. આળસુ એવું કીધું કે જ્ઞાની, ઢોંગી અને આળસુ બધા હરખા દેખાય તમને. એ કઈ કરતા દેખાય નહીં તમને. જ્ઞાની કઈ કરતા ન દેખાય. પછી કે ઢોંગી છે એ જ્ઞાની જેવું કરે છે એવું એને જેવું તદાત્મ કરી નાખે, જેવું એ કરે છે ને એવું જ કરી નાખે. ઢોંગીને એટલું બહુ આવડતું હોય અને આળસુ એવો જ હોય કે એ એવો જ કે ત્રણે આમ તમને હામાં જુઓ ને તો એક હરખા જ દેખાય. પણ એને એમ કીધું જે જ્ઞાનીમાં ગુણ છે એ જ આ બંનેમાં અવગુણ છે. આ ખાલી બેઠો રહે છે એ એનો ગુણ છે અને આ બંનેની અંદર એ અવગુણ છે, એનો ગુણ નથી. આ વાત હોતી કરી કે તો પછી અહીં બીજી એક વાત કરી કે બીજો કોણ છે તે કે પાગલ, પછી ઉભરી છે જો વિરક્ત, સિદ્ધ અને પાગલ એ પણ ત્રણે સરખા છે. વિરક્ત કઈ એને પડતું જ નથી એટલે એ પાગલ જેવો જ ફરતો હોય. સિદ્ધ તે કોઈને ન જ દેખાડવા દે પોતાની સિદ્ધિ એટલે એ પાગલ જેવો રહે, નકર એને ઠોલી ખાય બધા. સિદ્ધને થોડું જ્ઞાન થયું હોય ને એટલે એ સાચવીને પોતાની સિદ્ધિ દેખાડે નહીં, નકર લોકો જ્ઞાન લાઈન લાગી રહે અને એને કેટલું ભોગવવું પડે બીજાનું. તો કે આ ત્રણ એટલે અહીં કીધું જ્ઞાની ઢોંગી, એમાં આ જ્ઞાન છે એ શું છે કે આપણે આ વિચાર કરી કે આ બધું શું કામ, તો કે આ એવું જ્ઞાન છે કે સૂક્ષ્મ તમે એટલા સૂક્ષ્મ થઈ જાવ છો તો કે હવે પછી તમારે ન્યાય બટન બંધ કરવાની જરૂર નથી. યોગી શું કરશે? બટન બંધ કરવા જશે. અને આ શું કરે છે? ખાલી રિમોટ કંટ્રોલ વાપરે છે બેઠો બેઠો. પેલા જેમ જ બેઠો છે ઢોંગીની જેમ, પણ ઢોંગીને રિમોટ કંટ્રોલ વાપરતા આવડતું નથી. એની કઈ છે નહીં કે તત્વને કેવી રીતે વર્તાવવા એની આને ખબર પડે છે. આટલો કામના કાળ છે એ તરત એને છૂટો પાડી દે અંદરથી, અહીંથી વિચારથી. જેમ ખેડૂત છે એની જુદી જુદી પેદાશ હોય, એમાં મગ હોય, ચણા હોય, મઠ હોય, અડદ હોય, એ જુદી જુદી પેદાશ એટલે ઉત્પાદન એ કરે તો એને ખેતરમાંથી જ્યારે એને કાપે ત્યારે એ જુદું જુદું જ લાવે. તો અને પછી અહીં ઘરે લાવ્યા પછી ભેગું ન કરી દે, એને જુદું જુદું રાખે કારણ કે બધાનો ઉપયોગ જુદો જુદો છે. ઘઉં, બાજરો એના જ ખેતરમાં પાકતો હોય, ઝાર એના જ ખેતરમાં પાકતી હોય, પણ એ બધાને સાથે લણી ન લે. બાજરો લણતો હોય ત્યારે ઘઉં અને ઝાર એમને ઊભી હોય, પછી બાજરો પછી ઝાર લણતો હોય, પછી ઘઉં લણતો હોય, તે બધું પૃથક અલગ રાખે. સમજાણું? એનું કારણ પછી ઘરમાં લાવે તો અલગ જ રાખે કારણ કે એની જે વ્યંજનો બનવાના છે, એની જે આઈટમો બનવાની છે એ અલગ અલગ છે, એમાંથી ભલે નીકળું. એવી રીતે જ્ઞાની શું કરે છે? ઓલું દેખાય છે એને અલગ રાખે છે. જ્ઞાની નથી દેખાતા એવા તત્વોને અલગ વર્તાવે છે, એને કદી કામ લે છે. નથી દેખાતા એવા તત્વોને આમાં નથી દેખાતા ઘણા. આપણે ઉપર આમ ખોલી ફોન એટલે કાંઈ નથી દેખાતું, પછી આમ કરીને આમ કરો છો એટલે પાછું પેલો કોડ આવે છે, કોડ આવ્યા પછી આ બધું દેખાય છે. હવે આમાં આને કાઢ્યા પછી આ દેખાય છે. એકની એક જગ્યાએ આમ કરું છું પણ પાનું ફરી જાય છે એટલે પરિણામ ફરી જાય છે. પણ આની બહાર તો હું આંગળી મૂકતો જ નથી. આ જે 8 ઇંચ આમ છે, 4 ઇંચ આમ છે, તેની બહાર તો આંગળી મૂકતો નથી. હવે ધારો કે આ મૂક્યો આપણે તો આની અંદર પાછા બધા નામો આવી ગયા, હવે જુદી જુદી જગ્યાએ. તો જ્ઞાની શું કરે છે? તો કે જ્ઞાની છે એને આ ખબર છે કે કયા તત્વને કેવી રીતે વર્તાવવું. શરૂઆતમાં એને એ નહીં આવડે, પણ વાસ્તવિક જ્ઞાની જ્યારે થશે ત્યારે એને વર્તાવતા આવડશે. કોણ છે? એટલે એને વર્તાવે. હવે જ્ઞાની ક્યારે વર્તાવે? સંકલ્પ છે એ પ્રાણની અંદરથી વર્તાવે. સંકલ્પ કરે અને કયા પ્રાણમાં કઈ રીતે સંકલ્પ જવા દેવો એટલે એ મજબૂત થઈને ત્યાં આગળ જાય. કયું બટન દબાવવું એટલે ત્યાં આગળ પંખો થઈ જાય, આ એસી થઈ જાય, કે અમે મારી ગાડી ખુલ્લી જાય. તો એ એને શું કરે છે? એ જવા દે છે આપણે કિરણમાં, તરંગમાં જવા દે છે. તો આ શું કરે છે? એનો જે સંકલ્પ છે એ પ્રણવને સિદ્ધ કરી, પ્રણવને સિદ્ધ એને ઓટો સિસ્ટમમાં થઈ જાય. યોગીને નથી થતો કારણ કે એને ખબર જ નથી કે આ તત્વો કઈ રીતે વર્તે છે. અને સાંખ્યવાળાને નથી ખબર પડતી. સાંખ્યવાળા શું છે? એ જ્ઞાની તો છે જ તે, પણ તત્વની અધૂરપની ખબર છે, અધૂરા તત્વ છે.
એટલે પરિપૂર્ણ આપણે આ જ્યારે કાઢ્યો કાળ એ તો એમ જ સમજે 3 ગુણમાં તમો ગુણ છે કે પણ તમો ગુણની તો 10 કાળ છે એનું વર્તન તો બતાવો હોય કે આપણે એનું વર્તન બતાવીએ છીએ કે તમે એમ કહો કે આ આંખનો ડોક્ટર છે પણ આંખના ડોક્ટર અંદર કેટલું કરે છે, કેટલી જાતની અંદર બીમારીઓ છે આંખમાં, અને કઈ રીતે કઈ બીમારી દૂર કરી. એક જ બીમારી નથી કે ઝામર થઈ જવું, ઓલી શું કહેવાય, પછી મોતિયો આવવો, પછી છે એ આંખમાં ઓછું દેખાવું, નંબર આવવા, આંખની અંદર છે એ બળતરા થવી, રેટિનાની અંદર કઈ હોય, પછી નસો હુકાઈ જાવી. તો એ આંખનું જ ખાલી કે છે પણ અંદર શું છે એ એને ખબર નથી. એટલે એ રિપેરિંગ કરવા જાય તો રિપેરિંગ ન કરી શકે, એને અધૂરી ખબર છે. એ જનરલ ડોક્ટર છે, એ સ્પેશિયાલિસ્ટ નથી. કે અહીંયા જો કે અમે તમને એ કે તમો ગુણ આપી પણ તમો ગુણમાં 10 કાળ અને એનું વર્તન આપી. કે પૃથક કરો તે સકલ અવસ્થા તત્વ સમેત. કે અવસ્થા અને તત્વો, હવે એ અવસ્થાને ફેરવવા માટે એને ખબર છે પૃથક કાળ. એટલે પૃથક કાળમાં અવસ્થા બદલાય, પૃથક કાળમાં જાગૃતિ રહે તો એ પોતાની અવસ્થા અને તત્વને પોતે ઠેકાણા બંધ સ્થિતિએ વર્તતા હોય એને હોતી ભાંગી અને એને પૃથક કરાવી નાખે છે. પૃથક કાળ જાણવો કે સંકલ્પને ભાંગી નાખે છે. ઓલો સંકલ્પ હાલે છે એમાં આ સંકલ્પ છોડે છે પૃથક કાળ, એટલે પેલો જે સંકલ્પ હાલે છે એને તોડી નાખે છે. આપણે ઘણી વખત એવું છે ને, હું ક્યારેક ખીજાતો હોઉં ને માને કે સણ અમે માસી બીજી બાજુ મને હાથ લઈ જવા હાટું બીજી બાજુ, એટલે મારો ઓલો સંકલ્પ આવતો હોય ને એને એ તોડી નાખવા હાટું બીજો સંકલ્પ, ભાઈ કે આમ ભાઈ આમ કહે એટલે પછી મારે એ બાજુ ભાઈ એમ કે એ બાજુ પડે, ઓલો સંકલ્પ તૂટી જાય. સમજો, આ સંકલ્પ જ છે. આ તો હારા આમ એટલે કઈક એવું થયું હોય તો સંકલ્પ આ રીતે ક્યારેક આવી રીતે થઈ ગયું હોય તો સણ અમને પિન ચોટી ગઈ હોય, એટલે પછી પાછું માં એમ કે આજે આપણે ડુમસ ભજીયા ખાવા, પછી એ ઓલી પિન છે એનો સંકલ્પ તો તોડી નાખ્યો, પૃથક કરી નાખ્યો ને એનાથી. હવે ઓલા ભજીયા પછી એ પાછું ચોટી જ જાય પાછું, પાછું એવું નહીં ઉખડેલું રહે એમ. એટલે અહીંયા કીધું જો પૃથક કાળ આ રીતે ઠેકાણ આપ કેવો વર્તે છે, આપણે બધી વર્તાવી છીએ આ સામાન્ય. એટલે મેં કીધું કે આપણે અંદર આવું જ કરીએ, આપણે કોઈનું ધ્યાન બીજી બાજુ કરવાનું તો એનો સંકલ્પ અત્યારે હાલે છે, સંકલ્પ આપણે તોડીએ છીએ, બીજી બાજુ ધ્યાન લઈ જઈએ છીએ. છોકરાને પાછો આ તમો ગુણ છે એ સમજવું પડે ને. આપણે તમો ગુણના પેટા વિભાગમાં આ તમો ગુણના પેટા વિભાગની અંદર આટલી ક્રિયાઓ થઈ રહી છે, કોને ખબર છે કે ઓહો આટલું બધું શ્રેષ્ઠ ચાલે છે. આપણે અંદર તો આ સંકલ્પો પલટાવે છે, તો વિરાટને સંકલ્પો પલટાવે છે. વિરાટની અંદર ઋતુઓ ફેરવે છે તો એના સંકલ્પો પલટાવે છે ને. આ પ્રહરો ફરે છે તો એના સંકલ્પો પલટાવે છે ને, એટલે ફૂલ ખીલી ગયા, પછી બીજું પ્રહર આવી ગયું, ત્રીજું પ્રહર આવી ગયું, ચોથું પ્રહર, એમ 8 પ્રહરના સંકલ્પો પલટાવે છે. શ્વાસે સંકલ્પો પલટાય છે, સંકલ્પે શ્વાસ પલટાય છે. જો આવડી ગયું તો શ્વાસે સંકલ્પ પલટાય એની આપણને ખબર નથી, કારણ કે પ્રકૃતિ ચલાવે છે. અને જ્યારે શ્વાસને આપણે ચલાવતા શીખીએ ત્યારે આપણે સંસ્કૃતિ થઈ ગઈ આપણે. અને જો આ શ્વાસ છે એ ઊંધો ચાલે તો વિકૃતિ થઈ ગઈ, સ્વાભાવિક હાલે તો પ્રકૃતિ. એને સંકલ્પથી પલટાવીને આપણે ચલાવતા આવડે તો સંસ્કૃતિ થઈ ગઈ. ના વ્યવસ્થિત રીતે આપણે પલટાવી શીખ્યા. આ ત્રણેય વસ્તુ થઈ આપણે એ કે જોઈ કે પૃથક કાળ સકળ અવસ્થા તત્વ સમય જે ઠેકાણા બંધ સ્થિતિ વર્તતા હોય તેને તથા સંકલ્પ આદિને ભાંગી નાખે તે પૃથક કાળ જાણવો, ભાંગી નાખે છે. હવે મેં જે વાત કરી ને એ તોડી નાખે છે. વાતમાં બીજી બાજુ આપણે કોઈને લઈ જવા પડે. આપણે એકને એક વાત કરતા હોય ને તો એ વાતને ભાંગવી પડે કે મહેશભાઈ અડધો કલાકથી પૃથક કાળ હાલે હો, એટલે તમે હવે આમાંથી આગળ આવો જ જોઈએ, એટલે એના માટે બીજો સંકલ્પ પાછો કરવો પડે. પણ જયારે ઝીણી બાબત એમાંથી આવતી હોય ને ત્યારે રસ આવે. ભલે પૃથક કાળ 2 દી હાલે 3 દી હાલે ક્યારેક પણ આટલી ઝીણી વાત છે એમાં, એટલે ઓર રસ આવે, ઓર મજા આવે. ગાય ભેંસ એ બધા જે ખોરાક લેતા હોય તેને ચાવતા હોય, પછી વાગોળે, પેલા ખાઈ જવાનું, પછી ખાઈ ગયા પછી ચરવાનું છે ત્યારે ખાવામાં જ ધ્યાન રાખવાનું, એ પેટની અંદર પછી મૂકી દે. પછી હાંજ પડે અને એ બેસે એટલે અંદરથી પેલા કોળિયા બહાર કાઢે મોઢામાં, સમજાણું, અને પછી એને વાગોળે, એને એની અંદર એટલું એને ઝીણું કરી નાખે એનું દૂધ થઈ જાય. કે એટલી લાળ એની અંદર એ ભેળવે ત્યારે એ વાગોળ્યા જ કરે
એટલે એટલું આપણે કદાચ ઓલા કે ને 32 વખત કે ચાવવું એમ કે ને, તો એ ચાવે પણ એની પહેલા ખાઈ લીધું છે, આપણી વ્યવસ્થા નથી. તો એવી રીતે આ પૃથક્કાળ કે ઝીણું ઝીણું વાગળીએ આપણે, તો એની ઝીણી વસ્તુની આપણે ખબર પડે કોઈ પણ વસ્તુની અંદર. અને આ જ્યારે ખબર પડી ગઈ ને છેલ્લે બહુ કામ લાગી જાય. આપણે શરીરના વિશે બધાથી જુદા પડતા આપણે ખબર પડી ગઈ કે સાધન તરીકે શરીરને વાપરું છું. સાધનની આરે એટલું તાદાત્મ્ય આપણું થાય જ નહીં. અને 100% એને આપણે વાપરતા થઈ જાય, બુદ્ધિને વાપરતા થઈ જાય, ચિત્તને વાપરતા થઈ જાય, ગુણને વાપરતા થઈ જાય, શક્તિને વાપરતા થઈ જાય. અત્યારે એ બધા આપણે વાપરે. બે ભાગમાં છીએ ને, ભાગમાં નથી, સપનામાં જ છીએ આપણે. પણ આપણું સપનું ને એનું સપનામાં ફરક ઘણો એમ. મેં કીધું ને, એનું સપનું છે એ ક્રમબદ્ધ છે, આપણું સપનું ક્રમબદ્ધ નથી. આપણે ઘડીક સપનામાં અહીંયા અમદાવાદ હોય ને તો બીજા ઘડીક વારમાં મુંબઈ હોય, ઘડીકમાં કંઈક ખાતા હોય ને તો ઘડીકમાં કંઈક આપણે દરિયા કિનારે ધક્કો મારે છે એવું લાગે આપણને, એ જ સમયે. પણ આમાં એવું નથી, આનું ક્રમમાં ચાલે. એક પછી એક ઋતુ, તો હેમંત પછી શિશિર, શિશિર પછી ગ્રીષ્મ, વસંત પછી ગ્રીષ્મ, ગ્રીષ્મ પછી વર્ષા, વર્ષા પછી શરદ. એ ક્રમમાં ચાલે. શિયાળો પછી ઉનાળો, ઉનાળા પછી ચોમાસું, ઉનાળો એનું કામ કરે એટલે પાણીનું ખેઈને ઉપર લઈ જાય, એટલે પછી ઓલો વરસાવાની તૈયારી કરે. વરસી ગયો એટલે તરત ઠંડક થઈ ગઈ પૃથ્વીને, ઓલી રેહ હતી એ ઠંડક થઈ ગઈ એટલે ઠંડુ થઈ ગયું વાતાવરણ. એ ક્રમમાં હાલે, એક વસ્તુ ક્રમમાં હાલે. એકમ છે, બીજ છે, તીજ છે, બધું ક્રમમાં. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર. આપણે સપનું આવ્યું તો સોમવાર પછી સીધો ગુરુવાર નીકળે. આપણે કઈ આપણા સપનાને કઈ મેળ નહીં, કારણ કે એનું સપનું એટલું વ્યવસ્થિત છે. એટલે હું એમ કહું ક્યારેક કે 100% સપનું છે, 100% સાચું સપનું છે. એમ પાછું પહેલા કીધું 100% સપનું છે, પછી એમ કીધું 100% સાચું સપનું, એટલે સાચું જ છે આ સપનું છે. કોઈ 100% આ સપનું છે એમ હું તને કહું છું એમ, પણ એમ કીધું કે સાચું છે એટલે આ સાચું જ ભાષે છે. જો એટલે એ 200% છે કે 200% કેમ થાય, કે 200% થતા છે જો ભાષે નહીં સાચો છે. અરીસાની સામે 100 રાખીને તું ઉભો રહે તો અમે 100 દેખાય, અને આ 200 થઈ જાય. ભાષે ને જીરી વસ્તુ છે આ. અરીસામાં તમે હોની લોટ લઈને ઉભા રહ્યો એટલે 200 થઈ જાય તમારી સામે. એક સામે ભાસ છે, બરાબર? કે કેમ કે 100 આ સપનું 100% સાચું છે. હવે એવું કીધું સાચું છે એટલે કે કોણ આમાં એવું સમજે છે કે સપનામાં છે એટલે સાચું છે? કોણ સમજે છે? 100% સાચું છે એટલે પાછું કોઈ હોય 100% જે સમજે છે એ હોય 100% ને સપનું માને છે એટલે 100% સાચું છે એમ કે છે. સપનું 100% છે આ એમ, પછી એમ કે છે. ભલે એક સપનું 100% સાચું છે એમ, બેના અર્થ જુદા છે. આ 100% સપનું છે એટલે એમ હોય 100% સપનું માને છે. 100% આ 100% સાચું સપનું છે એમ. તો કે આ જો બધું સાચું લાગે છે ને, તમે બેઠા છે, વાતો કરીએ છીએ, તમે સાંભળો, પણ છે નહીં. વાસ્તવમાં કોઈના સપના વિભાગના જ આપણે છીએ અત્યારે, તો કે છે નહીં, છતાંય કે એટલું વ્યવસ્થિત હાલે છે, એનો ક્રમ તૂટતો નથી. છોડ હોય એને તમે વાવ્યો, ગોટલાનું વાવ્યો તો ગોટલાનું અંકુરિત થયું, અંકુરમાંથી પછી છોડ થયો, છોડમાંથી થોડોક મોટો થયો, પછી એને ઝાડ થયું, ઝાડનું 3-4 વર્ષ થયા એટલે એને ઋતુ આવી તો એને ફળ ફૂલ આવવા મળ્યા, વળી એના ગોટલા થયા. એનો ક્રમમાં જ હાલે બધું. આપણા સપનામાં કાંઈ ક્રમમાં ન હાલે. આપણે દાળ નો દેખાય તો ભજીયા તૈયાર જ હોય, બોલે તો દાળ એને દેખાય પછી ભજ્યું થાય છે, તેલ પેલા ક્રમમાં. તો એવી રીતે એનું ક્રમ અને આપણું છે કે કેમ આપણું આવું સપનું છે, તો કે આપણે મંદ ગતિના છીએ. સપના વિશે સપનું છે ને એટલે આપણી ગતિ મંદ છે, હે પાસનો પાસ. તો કેવી રીતે એ કીધું કે જો આ બધું જ પૃથક કાળ એ આ રીતે કામ કરે છે, છૂટા ને છૂટા રાખે છે. આ 10 કાળને પાછું આ 10 કાળને પૃથક કાળ છૂટા રાખે છે. 10 ભાવનાને પૃથક કાળ જુદા રાખે છે. આ એની નવીનતા છે, આ બધી એને સમજવાની રીત છે. દરેક વસ્તુ કેટલી સોલિડ કરી છે કે આપણે જે ચીરવાનો ભાગ આવે ને દાંતનો, એનાથી જ ચીરીએ કઈ ચીરવાનું હોય તો, અને ચાવવાના તો કે પેઢાથી જ ચાવીએ. કે જો
દરેક વસ્તુ એની પૃથક કરી છે અને પૃથક રીતે વર્તાવે હોતી છે, ઉપયોગ હોતી કરાવે છે, વર્તાવે હોતી છે. કેટલી ઝીણી ઝીણી બાબતો કીધી કે જો કે આવી રીતે પૃથક કાળ કેવી રીતે દ્રઢ રીતે એનું કાર્ય કરી રહ્યો છે, એટલે તું છો. આ કાળ નથી કાઢ નાખે તો એ તું કેટલું કરીએ કે કઈ ભાન જ ન રહે. જાગું છું, ઉતો છું, બહાર જાઉં છું, અંદર જાઉં છું, મારો કોઈ ઉમરો ન હોય, અંદર બહાર બધું ભેગું થઈ ગયું, મને કઈ ખબર ન પડે કે મારા ઘરમાં છું બહાર છું. તો પૃથક કાળ ન હોય. પૃથક કાળ ઉમરો છે, ગમે ત્યાંથી એ જુદો ભાગ પાડે છે કે આ તારું ઘર હવે પૂરું થયું, હવે તું શેરીમાં આવી ગયો, શેરી અહીંથી પૂરી થઈ, હવે તું મોહલ્લામાં આવી ગયો. વાસ્તવમાં મોહલ્લો એ શેરીમાં મોહલ્લામાં જ શેરી છે, શેરીમાં જ ઘર છે, છતાંય નથી એને જુદા પડે તો એમાં ને એમાં હોય તોય જુદા પડે. જુઓ તો ખરા, એ સમજણ ક્યાં નહીં કે મોહલ્લામાંથી બહાર નથી નીકળતો, છતાંય એમ કહે છે કે હું મારા ઘરની બહાર નીકળી ગયો છું. એટલે હવે એ રીતે પણ એ જોવે છે કે આ આખા વિસ્તારમાં આપણે કઈ કહેવાય ગુજરાતમાંથી બહાર નીકળ્યું, ભારતમાંથી બહાર નથી નીકળ્યા ને, એમ ભારતમાંથી બહાર નીકળ્યું, પૃથ્વીમાંથી બહાર નથી નીકળ્યા. તો એ કઈક પૃથક કાળ આ બધાને પૃથક રાખે છે ને પાછો એક હોતી રાખે છે. પૃથક કાળ પેટાની અંદર પાછા પૃથક હોતી રાખે છે બધા. જે રીતે ઓલામાં પેટાની અંદર હતું તો પૃથક કાળ પેટામાં પૃથક કરવા એટલે કેટલું જોરદાર કરવું. આ પૃથક કાળ કેટલું મોટું કામ કરે. હું આ શરીરના જીવંશે છું, છૂટો પાડી દે. પૃથક કાળનો ઉપયોગ કરે કે હવે ક્રિયામાંથી જ આવશે ને. પૃથક કાળ એમ જ કહે છે કે તું પૃથક છો આનાથી, કોનાથી? 10 ઇન્દ્રિયો, શરીર, હાથ, એ બધા જ તત્વોથી તું પૃથક છો, તું છૂટો છો. એમાં એને લગાડ્યો તો કે આવું નથી. એટલે પ્રાણ છે એનાથી તું અલગ છો, આત્મા પરમાત્માથી તું અલગ છો, જીવાત્માની અંદર જે વાસના ને કર્મ ભર્યા છે એનાથી તું અલગ છો. કે હવે બાળવાના રહ્યા, તું છૂટો થઈ ગયો પડ્યો રહે ને, તને હું બાળવાની જરૂર છે? છેલ્લો આપણે મૂકી દીધો પછી આ વસ્તુ કે સમજી લો કે હવે પૃથક કાળ પછી ત્રીજો કાળ છે અજ્ઞાન કાળ. એની નીચે છે, આમ ક્રમમાં નથી ને એટલે આપણે ક્રમમાં લીધા. અજ્ઞાન કાળ તે પોતાના વર્ણાશ્રમ ધર્મ તથા જ્ઞાતિ અભિમાનની ના માન્યતા પ્રમાણે પચે, પણ આગળ શું થશે તે ન જાણે અને તેની ચિંતા પણ ન મળે તે અજ્ઞાન કાળ જાણે. કેવું કીધું? અજ્ઞાન કાળ તે પોતાના વર્ણાશ્રમ ધર્મ જ્ઞાતિ અભિમાનમાં માન્યતા પ્રમાણે પચે, પણ આગળ શું થશે તે ન જાણે અને તેની ચિંતા પણ મળે ન મળે તે અજ્ઞાન કાળ જાણો. હવે એને કેવી રીતે સમજાવવાનું? વર્ણાશ્રમ ધર્મ રૂઢિ પ્રમાણે ચાલ્યા જ કરે. તો કે અજ્ઞાન કાળ શું કરે છે કે અમે આ છીએ એનો એક અભિમાન રખાવે છે, પણ એને એ ખબર નથી તું કેમ આ છો, એનું અજ્ઞાન છે. ઘણી વખત એમ કે આપણે તો એવું આપણે ન કરાય કે આપણે બ્રાહ્મણ છીએ, કે એમ આપણે ડરી ન જવાય, આપણે ક્ષત્રિય છીએ. તો કે આપણે વેપારની અંદર નુકસાની ન કરાય, આપણે વૈશ્ય છીએ. સેવા કરવામાં પાછું ન પડાય, કે આપણે શુદ્ર છીએ. એ પણ એનું અભિમાનથી એનું કાર્યને પકડી રાખે. અજ્ઞાન એ કાર્ય પકડી રાખે એટલે પોતે હું છે ને એની એને ખબર ન પડે, એટલે વર્ણાશ્રમમાં એ જોડાઈ જાય. પોતે હું છે એ એને ખબર ન પડે. હવે એ પાછું પોતે હું છે એમ વિચાર કરે, થોડોક આગળ હાલે તો એ કે હું મનુષ્ય છું, એટલે સ્ત્રી પુરુષ છું. તો સ્ત્રી પુરુષમાં તે અજ્ઞાન કાળ જ છે. સ્ત્રી હોવું અને પુરુષ હોવું એ પણ અજ્ઞાન કાળના કારણે જ છે. પછી એવું કીધું કે હું મનુષ્ય છું, તો પશુના પક્ષમાં મનુષ્ય કીધું, એ અજ્ઞાન કાળે કીધું. હું હકીકતમાં એ છું કે નહીં એની નથી ખબર. માન્ય કર્યું છે મેં એટલે હું મહેશ છું, અને બધાએ મને મહેશ ઠોકી દીધું એટલે મને માન્ય કરાવી દીધું છે કાર્ય, એટલે હું મહેશ છું. નકર હું શરણમ હોત, શરણમ એ મહેશ હોત. તો કીધું કે એ શું થયું કે મને કોને કરાવી દીધું ખબર નથી. આપણે એમ કહીએ ને કે ભાઈ આપણે એવું કીધું શોભામાં તને કોને બનાવી શોભામાં, તો એ મને ખબર નથી, એનું અજ્ઞાન છે. કે શોભામાં નામ પાડ્યું છે એટલે શોભામાં બની ગઈ, સમજાણું? પણ સ્ત્રી તરીકે તો કે શોભામાં નહોતી તો સ્ત્રી તો હતી જ ને. હવે સ્ત્રી નહોતી જ્યારે અહીંયા શરીર જ નહોતું લીધું ત્યારે તું હતી તો ખરી ને એમ. ત્યારે તને હતી ખરી કે હતો ખરો એમ કહું?
તો કે જ્યાં તું જો ત્યાં તને અજ્ઞાન લાગે ને એટલે એના ભાગ પડતા જાય છે. અજ્ઞાન શું કરે છે? પૃથક કાળને સમર્થન આપે છે. અજ્ઞાન કાળ પૃથક કરવામાં સમર્થન આપે છે કે હું છું ત્યાં સુધી તારે જેટલું જુદું જુદું કરવું એટલું કરી નાખી દે. અજ્ઞાન કાળ મોટો છે ને, પૃથક કાળની ઉપર રહે છે. હું છું ને ત્યારે ઓલા કે મારી સરકાર છે ને ત્યારે તમે જેટલું કરવું એટલું કરી નાખી કે આ લીઝ લઈ લે, આ લઈ લે, આ લઈ લે, ઘણા એના નજીક ના આવે ને એટલે હું છું ત્યાં સુધી કરી નાખી ગયા. એમ અજ્ઞાન કાળ એમ કે છે તારે જેટલું પૃથક કરવું, જેટલી કામના કરવી હોય ને એ બધું કરી નાખે. હું અજ્ઞાન કાળને એ નથી ખબર કે હું આ પૃથક કેવી રીતે થાય છે. આ એ જળની જેમ પોતાનું શાસન ચલાવે છે, અજ્ઞાન જ છે. અને શાસન 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 શું કહેવાય, રાજ્ય કરે છે પણ એટલું જોરથી કરે છે એની પકડ જ ગજબની છે અજ્ઞાનની. એટલી મોટી પકડ અજ્ઞાનની છે કે આજ સુધીમાં જ્ઞાનની આપણા વિષયમાં થવા જ ન દીધા. જેને થવા દીધા એમ કે હું આત્મા સાક્ષાત્કાર થયો છું, મને ભગવાન મળ્યા છે, કે મને ઈશ્વર દર્શન થયા છે, એવું બધું કે એ બધું કેના વિષયમાં કે અજ્ઞાને જેને રહેવા દીધું. પોતાના સ્વરૂપ તને કોને કોને થયા એ દેખાડે કે આત્મ સાક્ષાત્કાર કોને છો એ દેખાડી કે તને ભગવાન મળ્યા, તને વિષ્ણુ પસંદ થયા, કે તને છે માતાજી મળ્યા, કે બધી વાત કોને મળ્યા એ દેખાડી કે તો એ ત્યાં અજ્ઞાન છે કે પોતાના વિષયમાં ટોટલ અજ્ઞાન છે. દ્રષ્ટિ બાહ્ય હોઈ ગઈ છે. તો કે અજ્ઞાન કાળ પણ આવો હોય કે જોરદાર છે. જ્ઞાતિ અભિમાનમાં માન્યતા પ્રમાણે પચે છે. પછી જે જ્ઞાતિ છે એની માન્યતા થઈ જાય એટલે એ જ્ઞાતિને એ તોડી નથી શકતો. એક એનું રક્ષણ હોતી કરે છે અજ્ઞાન, એ એની જ્ઞાતિની અંદર એને રાખે છે. પણ અજ્ઞાન કાળ જયારે વર્તા હોય, જ્ઞાતિમાં કામ કરવું હોય ત્યારે વર્તાવી, જ્ઞાતિમાં કામ ન કરવું હોય ન વર્તાવી, એવી જો સ્થિતિ આવે તો આપણા હાથમાં કહેવાય અજ્ઞાન કાળ. તો જ્ઞાનનો ઉપયોગ આપણે કરી શક્યા. અજ્ઞાનનો જ્યાં સુધી ઉપયોગ છે ત્યાં સુધી આ પ્રકૃતિ જ આપણે વર્તાવે છે. અને જ્ઞાનનો જયારે આપણે ઉપયોગ કરતા આવડી ગયું ત્યારે છે એ કીધું કે તો ત્યારે છે એ હું વર્તાવું, આપણે પોતે સ્વરૂપે થઈને કામ કરીએ. કે આમાં આગળ શું થશે એની ખબર જ નથી, એમાં વર્તે. એટલે જ કીધું ને, એટલે વર્તે જાય છે કે જયારે જ્ઞાની છે એને આગળની ખબર છે. ઓલો તો સીધો ધુક્કો મારે છે, જે થાવી થાય, પડે એવા દેવા છે એમ પાછા કે સમજો. ઘણી વખત અમારા સૌરાષ્ટ્રમાં કહેવત છે કે જેવો સમય આવશે એવું પડે એવા દેવા છે, કે જેવું થશે એવું. તો કે ઈ જે છે એ અજ્ઞાન છે. જ્ઞાની છે એવું કહેતો નથી. કેમ નથી કહેતો? તો કે એને ખબર છે જે કરીશ એનું પરિણામ આ છે. એટલે ઓલા પડે એવા દેવા છે એના માટે આ લોકો એવું કીધું કે આ છે ને એ બધા અર્જુન જેવા માટે છે. પડે એવા દેવા છે એ અર્જુન જેવા કે એનું કારણ એવું છે કે એને એના જ્ઞાતિ પ્રમાણે કર્મ કરવા પડે. એ અજ્ઞાન છે એટલે જ્ઞાતિના એને કર્મ કરવા પડશે. એટલે કૃષ્ણને ખબર હતી, એને કીધું કે તારા જ્ઞાતિ પ્રમાણે તારો ક્ષત્રિય ધર્મ છે કે તારે લડવું પડશે. પણ જ્યાં એવું કીધું, પણ એની પછી કૃપાચાર્યને એવું ન કીધું તમારે લડવું પડશે. કૃપાચાર્ય લડતા હતા, એ વી ગયા વચ્ચેથી છોડી કે મારે નથી લડવું. એમ વિદુરને ન કીધું તારે લડવું પડશે. કેમ કે એ ભલે ને ક્ષત્રિયમાં જન્મા પણ છતાંય તે હા એનીથી ઉપર હોય કે જ્ઞાની હતા ને, બંને જ્ઞાનમાં ખપે. અર્જુન જ્ઞાનમાં ન ખપે. એટલે એને કીધું તારે જે છે એ તો આ ઓલી ગાયને બાંધી દીધી છે ખોટું ખોટું, પણ એને છોડવી પડશે જ. થઈ ગઈ ખોટું ખોટું થઈ ગયું, નકર એ જાશે નહીં, હાલશે નહીં. એ પણ એ તો કે છોડેલી છે, પણ તને ખબર છે ને, એને ક્યાં ખબર છે છોડેલી છે. જ્યાં ખોટું ખોટું જેમ હાજે બાંધી હતી એમ હવારમાં હવે છોડી દઈ કે એટલે એવી રીતે છોડી દઈશ તો એ કે જશે. તો કે એવી રીતે બંધન છે. અજ્ઞાન આવું બંધન છે. બાંધેલા નથી છતાં બાંધેલા છે, અને એવા દ્રઢ બાંધેલા છે એમાં તો છટકી જ નથી શકતા. અંશ કેવી ગજબની ગતિમાં છે. તું તદ્દન સ્વતંત્ર છો, આટલો સ્વતંત્ર છો, ખાલી તારા કર્તાના જ તું પહેલામાં છો, પણ છતાંય આ તત્વો તને કેવા પરતંત્ર રાખી રહ્યા છે કે જોઈ કે તારું કર્તાનું તને અજ્ઞાન છું, તારું સ્વરૂપનું કર્તાનું જ્ઞાન નથી, એટલે તને એનું અજ્ઞાન થતા આ તત્વોએ તને એની જકડી રાખ્યા છે. તો કે આવો અજ્ઞાન કાળ ભયંકર છે. એવું માન્યતા પ્રમાણે પચે છે, પણ આગળ શું થશે તે ન જાણે કે આવો અજ્ઞાન કાળ છે. હવે ચોથો છે એ સ્વભાવ કાળ. પાછળના પાના ઉપર છે ચોથો. પહેલા જ છે તમોગુણના 10 કાળની પ્રક્રિયા લખી, તેમાં પહેલો સ્વભાવ કાળ લખી છે. ઓલા ક્રમમાં આપણે સ્વભાવ કાળ તે તત્વ પ્રવૃત્તિ સમેત જેનો જેવો સ્વભાવ હોય તેવું જ જીવ ભાવ સમેત વર્તે જાય.
સ્વભાવ. અને સ્વભાવ છે એ મૂળે તો તત્વમાં જ છે. ચેતનનો સ્વભાવ ચેતન જ છે, સમજાણું? પણ તત્વનો સ્વભાવ જુદો જુદો છે. ચેતન તો કીડીમાં જાય તો એને હાલતી કરે છે, મનુષ્યમાં જાય તો એને, બકરામાં જાય, હાથીમાં જાય, બધામાં જ્યાં જાય ત્યાં જડને ચાલતું કરે છે. એટલે ચેતનનો સ્વભાવ તો ચેતન જ છે, પણ તત્વનો સ્વભાવ જુદો જુદો છે. એ જ ચેતન પાછો વૃક્ષમાં જાય તો તત્વની સુસુપ્તિ અવસ્થા હોય અને જડતા વધારે હોય તો ત્યાં આગળ એ ચેતન છે, એ ચેતન કરે છે. એમાં ફળ ફૂલ લાવે છે, એને ઋતુ લાવે છે, એને ફૂલ આવે છે, એને મધ આવે છે, એના ફળમાં રસ ઉત્પન્ન થાય છે, એના પાછા અંકુરો તૈયાર થાય છે, એના બીજ એની પેઢીઓ ચાલે છે. એ અંશ છે જ એમાં, પણ એને જે તત્વ છે એ એટલા જડ છે કે એટલે એ સ્વભાવ છે એ બધો જ તત્વની અંદર છે. તત્વ પ્રવૃત્તિ સમેત જેનો જેવો સ્વભાવ હોય તેવું જીવન જીવ ભાવ સામે વર્તે. એટલે તત્વ પ્રવૃત્તિ છે. સ્વભાવમાં શું છે? તત્વ પ્રવૃત્તિ. અહીંયા એની સામે જેમ કેમ ઓલા પણ ઇન્દ્રિય બતાવી હતી એમ અહીંયા તત્વ પ્રવૃત્તિ સમેત કહે છે. અજ્ઞાન ઓલું આપણે દેખાડ્યું તો એમાં હતી વાત થોડીક કરી, પણ અહીં કીધું તત્વની આવી રમત છે. જો તને ખબર પડી જશે, જો તારે તત્વ વાપરતા આવડશે તો, અને વાપરતા તો આવડે ને તને કે તું તત્વથી જુદો થયો હોય તો, અને જુદો તને તો થતા આવડે ને કે તને જ્ઞાન હોય તો, અને જ્ઞાન હોય તો કે તને તું તારા સ્વરૂપનું જ્ઞાન હોય તો. જ્ઞાન બીજું બધું જ્ઞાન નહીં તો અજ્ઞાન જ છે કે એને અજ્ઞાન જ ગણશે. કોઈ એન્જિનિયર થઈ ગયો, કોઈ વૈજ્ઞાનિક થઈ ગયો કે કોઈ અહીંયા ભગવાન થઈ ગયો, કોઈ સિદ્ધ થઈ ગયો છે કે કોઈ પૃથ્વી ઉપર આકાશમાં ઉડે છે, કોઈ છે એ ખેતરી મુદ્રા કરી, કોઈ પૃથ્વીમાંથી નીકળી જાય. બધા ચરાચર બધાની કીડી મકોડાની બધાની વાત અંદરની જાણી જાય છે. તો એને સમજ જાય કે આ તત્વનો જ્ઞાની છે, સ્વરૂપનો જ્ઞાની નથી. તત્વનો જ્ઞાની જો પછી સ્વરૂપનો જ્ઞાની ન હોય તો હજી તત્વ જ વર્તાવે. એ ઓલા જ્ઞાનીઓને વર્તાવે છે. જે મેં કીધું ને એને, કારણ કે સ્વરૂપ જ્યાં સુધી એનું જ્ઞાન ખરું, પણ તો એ જે તત્વ એને વર્તાવે છે. અવડા મોટા જ્ઞાનીઓ છે કે આ બધા પરમહંસો હતા. જળ ભરત, આ દુર્વાસા, આ બધા ઉચ્ચ, આ વશિષ્ઠજી, વિશ્વામિત્ર, જનક, વિદેહ તત્વ પ્રમાણે. કારણ કે કેમ કે આત્મજ્ઞાન લાદ્યું છે નહીં, પણ આત્મજ્ઞાની કોને કહે છે કે પ્રણવનું મૂળ પ્રણવ જે છે નાભીમાં આવેલો એને જે આત્મજ્ઞાન કહે છે. ઓલા ચાર તત્વો હતા જે આપણે ચાર અંતસ્કરણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર, એનાથી ઉપર વહી ગયા. પણ ઓલો રોશન સમીરાનો જે પ્રણવ હતો ને સૂક્ષ્મ પ્રણવ, એને એ પકડી રાખ્યો. એ જ આત્મા છે, અને એ સૂક્ષ્મ એટલે એ સમાન થઈ ગયો. સમાન પછી ઓર સૂક્ષ્મ થયો. આ જે વાયુ છે ને અપાની જાડો, એનાથી પતલો છે એ પ્રાણ, એનાથી પતલો ઉદાન, એનાથી પતલો વ્યાન, એનાથી પતલો સમાન. સમાન એટલે આકાશ તત્વ જેવો થઈ ગયો. એટલે શ્વાસ હાલે નહીં, બંધ થઈ જાય, પણ હજી ઉઠે ખરો. એ 12 મહિના બંધ થઈ ગયો પ્રાણ. રઘુરામજી મહારાજ 12 મહિના પ્રાણ બંધ કરી દે, પણ પછી શરૂ કરે ત્યારે એ પ્રાણ ઉઠે. એ જે પ્રાણ ઉઠે છે એટલે પાછા એને સજીવ કરી નાખે છે. એ વ્યાનમાં આવે, એ ઉદાનમાં આવે, એ પ્રાણમાં આવે, પછી અપાનમાં આવે, એટલે જાગૃત થવા મળે. તો એવી રીતે સમાન છે એ આકાશ તત્વ. સમાન પછી જે આગળ જાય એ મેં કીધું રોશન સમીરાનો સૂક્ષ્મ ભાગ. એ જે રોશન સમીરાનો જે સમીરા ભાગ છે, એ જે નાભીમાં રહેલો છે, એનો જયારે એને સાક્ષાત્કાર થાય છે ત્યારે એમ સમજે છે કે મને આત્મ સાક્ષાત્કાર છો. અને એ પોતાને આત્મા સમજે છે, અને મહદ જે પ્રણવ છે આવો સૂક્ષ્મ, એને એ પરમાત્મા સમજે છે. આ બંને જે ભેગા થાય છે એ બ્રહ્મ છે, એ જ હું છું એવું પછી કહેવા મળે છે. એટલે જે અજ્ઞાન છું એ અજ્ઞાન ઓર જાડું થઈ ગયું. અહમ બ્રહ્માસ્મિમાં અજ્ઞાન પોતાના સ્વરૂપનું ઓર જાડું થઈ ગયું. દેહભાવ હતો ત્યાં સુધી તો જી આ અંશે થવા માટે એની તૈયારી હતી, પણ હું જયારે બ્રહ્મ છું ત્યારે તો હવે તું પ્રણવ થઈ ગયો, તું બધાને ચલાવે છે એવો તને ભાવ થઈ ગયો. તારા હોવાથી જ આ બધું છે એવું થઈ ગયું. એટલે તું હવે ભક્તિ નહીં કરી શકે, કર્તાની ભક્તિ નહીં કરી શકે. એટલે આમાં તું કદાચ આ તને બ્રહ્માંડ આખું આપી દે અને તું જો વંઠી જાય છે અને તું તારી મનો ઈચ્છાથી બધું કરવા મળે તો કેવલ કરતા આગળ તો એવા અંકુરો પડ્યા છે કે એમાંથી એક આમ આ બાજુ મૂકી દે ને ત્યાં તારો નાશ કરી નાખશે. એવા અનંત કલ્પોના, અનંત બ્રહ્માંડોના એક પાકેલા અંશો ત્યાં ગયેલા છે, જેને આ બધું લીધું જ નથી. એટલા બધા તૈયાર થયેલા અંશો ત્યાં એની સ્ટોકમાં પડ્યા છે. જેમ કોઈ વ્યક્તિને અહીંયા સર્વોદયનો જાણકાર હોય અને પંચમ વેદ આવડતો હોય, તેના 10 છોકરા હોય, એમાંથી એક વંઠી જાય, કોઈ છોકરો એ વંઠી જાય એને હેરાન કરતો હોય,
ત્યારે એ પુરુષને જો સર્વોદય આવડતો હોય તો એની નાડીથી એનો પાછો પુત્ર એવો ઉત્પન્ન કરે કે આ અંકુરને હવે ઉતારવું છે, એટલે એ ઓલા છોકરો જે વંઠી ગયો છે એને હરાવી દે. કે એને ખબર છે કે આ અંકુરની અંદર આની સામે એટલી તાકાત છે, એટલે એ અંકુરને ઉતારી અને રોપી નવો જે સંતાન તૈયાર કરે એ એવું જોરદાર કરે કે એની આગળ એનું ઓલાને હરાવી દે. એમ આ બાજુના બધા જ બ્રહ્મજ્ઞાનીઓ જો અકર્તા ન થાય અને એમાંથી જો કોઈ વંઠી જાય, અકર્તા થાય એટલે તો પછી કઈ વંઠવાનું આવડે નહીં, જો એમાંથી વંઠી જાય તો એની સામે કેવલ કરતા પોતાના અંદરથી આવા જે પડેલા અંશો છે, જે પરમ દિવ્ય અંશો જે પાકેલા છે તે એમને પડ્યા છે. કેટલી વાર આ સૃષ્ટિ સંકલ્પ કરે, કેટલી વાર બ્રહ્માંડો અનંત ઉત્પન્ન કરે, એમાં નિરંજન, આદ્યશક્તિ, 3 ગુણ અને સંસારની રચના કરે, એમાંથી કોક પાકી જાય, એક બે પાકી જાય ને એ ત્યાં જમા થઈ જાય. અને એટલા બધા સરળ હોય, હા એને કોઈ અભિમાન ન હોય, હા બધા તત્વોને બધું સંપૂર્ણ જાણતા હોય. એ રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર આ બાજુના બ્રહ્મજ્ઞાનીઓ કરતા કેટલાય ઊંચી સ્થિતિના હોય. એવા બધા બ્રહ્માંડમાંથી ભેગા થાય ને તો ત્યાં ઢગલો થઈ જાય પાછા. એમ આપણે રેલવે સ્ટેશને જઈએ ને તો આપણે આપણા ઘરમાંથી નીકળીએ તો આપણે એક જ હોય, એ સોસાયટીમાંથી 3 જણા હોય કે ભાઈ મારે જવું, કોકને વડોદરા જવું છે, કોકને અમદાવાદ જવું છે, કોઈને ભરૂચ જવું છે, કોઈને મુંબઈ જવું, કોઈને વલસાડ જવું, કોઈને ભૂસાવલ જવું છે. તો રેલવે એમ આપણી સોસાયટીમાંથી 3 નીકળ્યા. આપણે સોસાયટીમાં રહે છે તો 3000 લોકો, એમાંથી 3 નીકળ્યા. તો બીજી સોસાયટી છે એમાંથી પાછા 2-3 નીકળ્યા. પણ રેલવે સ્ટેશન તમે જાઓ ને ત્યાં દિવસના 10-12-15,000 લોકો ભેગા થઈ ગયા. આખું સુરત તો 70 લાખનું છે, 10-15,000 બધેથી ચલાઈને આવેલા જે જાય છે એ છે. એમ અનંત બ્રહ્માંડોમાંથી આવા નીકળેલા જે પૂર્ણ પાકી ગયેલા છે, જેને કોઈ અભિમાન નથી, છળ કપટ નથી, બધા તત્વોને બરાબર જાણે છે, પાછા સમર્પણ ભાવ છે, એવા જે છે એ પૂર્ણ થયા છે. એને કેવલ કરતાની સન્નિધિની અંદર એની અંદર એ પૂર્ણ રીતે રહે છે અને એનો પૂર્ણ આનંદ મેળવે છે. આ બધા આનંદની સામે કાંઈ નથી. એમાંથી કોઈને ઉતારી નાખે ત્યારે સર્વશક્તિથી પાછો અહીંયા ઉતરે ત્યારે ઓલાને હરાવી દે. અને એને લાગે કે આ મારે હંકેલી લેવું તો હંકેલી લઈએ. જે કોઈ સર્વોદયનો જાણકાર હોય, મેં કીધું પોતાનો છોકરો વંઠી ગયા છે અને સર્વોદયનો જાણકાર છે એટલે તરત જ એનો નવો છોકરો બનાવી નાખે. એમ એની આગળ પડેલા જ છે, આની આગળ અનંત કાળથી પડેલા છે. પરમગુરુ એક અહીંથી જાય કે 2-5 જણા જશે પૃથ્વી ઉપરથી, ધારો કે આમાંથી 2-5 જણા જાય કે તો એ ત્યાં આગળ જશે તો આપણે સોસાયટીમાંથી નીકળેલા 2 જણા જ છીએ. આ સોસાયટી છે પૃથ્વી, તો કોઈક પાસે બીજા સોસાયટી એમાંથી 2-3 જણા ભેગા થાય તો આપણા બ્રહ્માંડમાંથી 50-100-150 જણા ગયા, તો બીજા બ્રહ્માંડમાંથી 150-200 આવ્યા. એવી રીતે એની આગળ જમા થયા કરે, ઊંચો માલ આવે આ બધો, ટોપ લેવલનો બધો. એની અંદર આવા અંશોની જાણ સાથેના અંશો છે. અને બાકીના બધા અહીંયા જ પડ્યા રહે. એ આમાં જે પોદળાની અંદર જે જીવાત થાય એ પોદળાના જીવન પામીને પોદળામાં મરે, પાછા એમાં એનો જીવ હોય એટલે એમાં જન્મે, પાછા એના છોકરા થાય. આપણે આ પોદળાની અંદર જ છીએ. ભીનું છે ને ત્યાં સુધી પોદળો છે. આમાં રહીએ કે ભેજ આવે છે ને, પાણી છે ને, વરસાદ આવે છે ને, જો સમુદ્ર હુકાઈ જાય તો આપણો પોદળો હુકાઈ જાય અને એમાંથી આપણે બધા મરી જાય. હાવ એક હારે પછી આપણે બીજો ગ્રહ ગોતી આવો હોય ત્યાં સુધી આમાં જન્મ્યા કરી. એટલે આ સમય એવો છે કે આમાંથી નીકળી જાવ. આજે હું તમને કહું છું ને કે આ અજ્ઞાન કાળ કેવું છે અને પછી સ્વભાવ કાળ કેવો છે એના આધારે કે તત્વ પ્રવૃત્તિ સમેત જેનો જેવો સ્વભાવ છે તેવું જ જીવન ભાવ, તેવું જ જીવ ભાવ સમેત વર્તે જાય છે. તો કે આમાંથી કોણ છોડાવે આ સ્વભાવ કાળમાંથી? તત્વનો સ્વભાવ કાળ કીધો છે, તત્વ પ્રવૃત્તિનો વાંચવા જેવું છે. સ્વભાવ તારો અંશનો નથી કીધો. 5મું એક લઈ લઈએ. હા, 5મું છે એ પાછળ આવશે. દ્વેષકાળ. દ્વેષ આવે 5મું. હા, હવે 5મું છે અજ્ઞાનની નીચે રાગસ છે, રાગસની નીચે દ્વેષકાળ છે. એની ક્રોસ લાઈનમાં દ્વેષકાળ તે અનેક જીવ તથા પદાર્થો ઉપર દ્વેષ ઉપજે તે દ્વેષકાળ. જાણો ટૂંકી વાત કરી છે કે અનેક જીવ તથા પદાર્થ ઉપર દ્વેષ ઉપજે. એ લાડવા બહુ ભાવતા હોય પણ 10 ખવડાવી દો એટલે દ્વેષ થઈ જાય. 15 દી એની સાંભળવું જોઈએ. કેમ કે ભાઈ એના પ્રત્યે આપણે અભાવ આવી ગયો, ઉપકા આવી ગયા, એટલે કીધું કે દ્વેષ થઈ ગયો. દ્વેષ પછી બહુ હારા માણસ થોડી ગમતી કે બહુ હારા માણસ, એટલે જે હારા માણસો દોસ્તી કરે ને એને દ્વેષકાળ બહુ આવે. સમજાણું?
કે એ હારો છે એટલે મારી દોસ્તી છે, એ ખરાબ છે ને મારી દોસ્તી છે તો એને દ્વેષ નહીં આવે. મેં તો એના છેલ્લા ભાગ ખરાબ ભાગને જોઈને એને દોસ્તી કરી છે, તો એની અંદર તૂટવાનું નહીં આવે. દ્વેષકાળની રમત તો જુઓ. હવે મને ખબર હતી કે આ છેલ્લા નંબરનો આવો છે, લૂંટારો છે, ખોટું બોલે છે, આ પણ એની અંદર આ જે ભાગ, આ ખરાબ ભાગ છે એને મેં જોયો છે, આ સારો ભાગ છે એને મેં જોયો છે. તો મને દ્વેષ આવવા, મારે દ્વેષને કાઢવો હોય તો હું આમે મને ખબર છે અને પછી મેં આ કર્યું છે, મને ખબર છે ને આ કર્યું છે, એટલે કોઈ દુઃખ નથી કરતો. એટલે દ્વેષકાળ છે એ ત્યાં દ્વેષ થાય ને છતાંય એટલે બ્રેક મારી દે, દ્વેષકાળને બ્રેક મારે છે. પૃથક કાળ દ્વેષકાળને અટકાવી દે છે કે તું ઉભો રહી, કે આપણે એની ધારણા આવી જતી એમ સંબંધ કરતા હોય ને ભાઈ કે છોકરા દારૂ પીવે છે એમ. હવે એમ કીધું પહેલેથી એટલે એ તરત મગજમાં ઘૂસી ગયું, કાંઈ વાંધો નહીં, એટલો દ્વેષ. એટલે પછી એ જયારે હવે એ સંબંધ થઈ ગયો 2 વર્ષ પછી ખબર પડી કે છોકરો દારૂ પીવે છે, એટલે એ જે ભયંકર સ્થિતિ થઈ એ ન થાય. સમજાણું? ઘટના આવી જ છે કે એ ખબર હતી ને પછી સંબંધ કરે ને તો વાંધો નથી કે કેમ ત્યાં દ્વેષકાળ છે એ મંદ પડી જાય છે, ડાયલ્યુટ થઈ જાય છે એમ કહેવાય. સમજો કે આવી રીતે દ્વેષકાળને તમે જુઓ કે દ્વેષકાળની અંદર છે એ દ્વેષકાળ આટલી અનેક જીવ તથા પદાર્થ ઉપર દ્વેષ ઉપજાવે છે અને એ દ્વેષ ઉપજાવવાના કારણો છે. એમાં જાણકારી નથી અને જે થાય છે એ દ્વેષ ઉપજે છે, જાણકારી સહજ જે થાય છે એમાં દ્વેષ ઉદ્ભવતો નથી. એટલે પહેલી વાત કીધું જાણકારી એટલે જ્ઞાન, એના વિશેનું મને આ ખબર છે, આવો છે અને પછી દોસ્તી કરી તો તને એ વાંધો નથી. કારણ કે હવે 2 વસ્તુ થઈ, એવો છે એટલે તું સાવધાન રહેશે, તને એ તકલીફ ન કરી જાય. એની કીધું કે તું ખબર જ નથી તો પેલા એક આ બધાને ચીટિંગ કરે છે કે ગમે એના પૈસા છે ને એ લઈને આપતો નથી અને 10,000 મારા એ લઈ ગયો. સમજાણું? મને ખબર નથી, મેં તો હારો માણસ જાણે, એટલે હવે મને એના પર દ્વેષ થઈ ગયો એમ. એટલે દ્વેષ થઈ ગયો. હવે ધારો કે એ મારે 10,000 માંગવા આવ્યો અને મને ખબર છે આ ચીટિંગ કરે, મારે એને દોસ્તી રાખવી છે. અરે અત્યારે હમણાં જતા ઓલો લઈ ગઈ, એને દોસ્તી ન તૂટે અને દ્વેષી ન થાય કારણ કે એ જાણે છે ને હવે એને મારે 10,000 દેવા છે, મારી દોસ્તી છે એટલે મારે પડ્યા છે ભલે જાતા એટલા, તો એ સમજીને આપે છે. હવે એ જાય છે તો એની દોસ્તી ન તૂટે. દ્વેષકાળ કેવું કરે છે? દ્વેષકાળ છે બહુ હોશિયારીથી કામ કરવાની સૂચના આપે છે આપણને. તમારી અંદર દ્વેષ કેવી રીતે ઉત્પન્ન થાય તો તમારે કેવી રીતે સાવધાનીથી કામ કરવું. એટલે ક્યારેક શું હોય હોશિયારી કેવી આપે કે આપણને એમ થાય ભાઈ હળવેકથી કે આ દ્વેષ થાય કે આપણે ખીજાય એટલે માં ક્યારેક કે અમે છે ને કે આજ ભજીયા ખાવા લાવવાના છીએ હળવેક, એટલે આપણે ખબર, એટલે એ મારા મનમાં આવી ગયું ડાયલોગ કરે આ દ્વેષકાળ કરે સમજાવવાનું. સમજાણું? એ પછી કે માસીને કે આ દિવાળી ઉપર કે અમે આમ જઈએ એટલે વસ્તુ સ્થિતિ શું થાય કે આને દ્વેષ થાય નહીં પહેલા ધીરે ધીરે કે આ રહેવાનું તો આરવાર જ છે કે, એટલે પછી એવી રીતે ગોઠવવાની ખબર પડે આપણે ખબર છે કે આ વિષયની અંદર આ માણસ આ રીતે કરે છે તો દ્વેષકાળ એને વધારે ન થાય એટલે એવી રીતે ગોઠવવી કે મસ્ત ગોઠવાઈ જાય. એટલે દ્વેષકાળની અંદર ગોઠવણી પણ જાગૃત રહીને કરતા આવડે છે. આ દ્વેષ એને ઉભો ન થાય વધારે અને આપણે કા જાવું તો છે રોકે નહીં અને એવી રીતે એને પાછું હું જાય તો એનો દ્વેષ પણ ન થાય. કારણ કે એવું થાય શરણને જવાનું બન્યું હોય ને તો એટલો ભયંકર થઈ જાય તો એ સ્થિતિને સંભાળવી મુશ્કેલ હોય છે. પણ એને તમે પહેલેથી જ એવી રીતે આમ ધીમે ધીમે કહો તમને ખબર છે જવું છે, એને ખબર નથી તો વાંધો નથી. છેલ્લે તમે એને કહો ને કાલ જવું છે તો એને ઓર મજા આવે. પણ તમે 2 દી પહેલા કહીને બેઠા ને એટલે તે 2 દી કેમ કાઢો એની કરતા ત્યાં જે ફરવાની કે ત્યાં જે ભજીયા ખાવાનો આનંદ આવે 2 દિવસમાં તો આપણો લઈ લે પૂરો કરી નાખે. આનંદ તો પછી આવશે કે તો કે દ્વેષકાળ કેવી રમતથી અને દ્વેષકાળ હારે કેમ કામ કરવું, કે કાંટાની હારે કેવી રીતે કામ કરવું. આ દ્વેષકાળ હું છે કાંટો છે, કાંટો છે કે મધની હારે કામ કરતા ફૂલની હારે તમે કામ કરવાની ટેવ છે પણ આ કાંટાની હારે કામ કેમ કરવું કે હા મધ એટલે મધની હારે મધમાખી કાંટો દેખી જાય તો એટલે એને કેવી રીતે કામ કરવું એમ. ઘણા એને મધમાખી કવડે જ નહીં
હું ગમે ત્યારે ગમે એટલી મતમાખી હોય ને વચ્ચેથી પસાર થઈ જાવ ને કૂતરામાં તે કૂતરું બાજુ હું ઉતરું એટલે બીજા કૂતરા આમ ભવવાની કોશિશ કરતા હોય તો હળવેથી આમ કરું ને તે પૂછડી જ પટાવવા માંડ્યા હોય ગમે એ કૂતરું હોય એટલે એને ભસવાની જે ઈચ્છા થવાની હતી ને ત્યાં એની અંદર આપણે ખબર જ છે કે આમાં દ્વેષ છે. આપણે ઉતરશું ને ઘણે તો ગાડી વાહે થોડે જ છે, આપણે ખબર છે કૂતરા એ દ્વેષકાળ જ છે. પણ તમે જ્યાં બ્રેક મારો છો ઘડીક ઊભી રાખો છો, જો તમે ઉતરી જાઓ ને તો એ પાછા દ્વેષકાળ વયા જાય તરત. કેમ કે દ્વેષકાળમાં તમે મારણ કરી નાખ્યું. આ ઘટના છે. જો તમે ગાડી ટુ વ્હીલ ભગાડો ને તો એ પછી પાડે જ રહે. એટલે દ્વેષકાળની અરે કેમ કામ કરવું એનો રસ્તો બતાવે કે જો આ દ્વેષકાળ છે કે ઝીણી ઝીણા ઉદાહરણો આપ્યા તમને. આવું બધે થાય, ઘરમાં આવું થાય. એટલે ઘરની અંદર કેવી રીતે હાચવીને કામ કરે છે કે આવું આને નથી ભાવતું એવું ક્યારેક આપણે બનાવવું પડ્યું તો એને દ્વેષ થાય આવું હું બનાવવા છે એમ. એટલે તમે એને પહેલા જ કહી દીધું, સવારથી શરૂ કરી દીધું ધીમે ધીમે. તમે જયારે એને બપોરે ખાવા દેવાના હતા ને ત્યાં તમે સવારથી શરૂ કરી દીધું હતું કે આ ક્યાં હમણાં બટેટાના ભાવ વધી ગયા, આ તમને ભાવ પણ છે જ નહીં માર્કેટની અંદર, અને નો છૂટકે આજે આ ભાજી લાવી પડી ગયો પણ બની સારી કે આમ નાખ્યું છે તેમ નાખ્યું. એટલે એ જ્યાં દ્વેષકાળને તમે પોઝિટિવ મતલબ ઓલા હવે જયારે તમે એની સામે પેશ કરશો ને ત્યારે એટલું ખીજ નથી એને અને ખાઈ લે છે. આ બધા કારણો દ્વેષકાળ કામ કેમ કરે તમે જુઓ તો ખરા. તમો ગુણની અંદર આવું કેવું મૂક્યું છે. હું એ કહેવા માંગુ છું કે કેટલું ગજબ આ તત્વનું ગોઠવણ કરી છે. આવા કરતા એવો હું એનો અંશ, તો પછી મારે આમાં આ બધું જાણ્યા પછી મારે કેટલું તૈયાર થવાનું. અને હું જાણ્યા પછી તૈયાર થઈ ગયો એટલે પછી આ કઈ અંશે થઈ ગયો તો તારામાંથી ભૂસાવાનું નથી પાછું. આ યાદ રાખવાનું નથી, કારણ કે તારે અંશે થવા માટે આ બધું જરૂરી છે. અંશે થઈ ગયો પછી તારી સ્થિતિમાં તું રહે એટલે આ બધું એની મેળે હાલવાનું, તારા અનુકૂળ થઈને હાલે છે. પહેલા જે રાજા હોય એની સામે જે બે રાજ્ય લડતા હોય તો સામેના સૈનિકો છે એને બાંધતા હોય આ રાજા. એ રાજા મળે હવે એ રાજાનું રાજ્ય આ એને જીતી લીધું રાજ્યને, તો આ સૈનિકો એની આજ્ઞાથી હાલવા મળે. એને નોકરી કરવાની ને એ સૈનિકોને જ રાખે. આપણા અંગ્રેજોને તો સૈનિકો નહોતા, તો એને એવું કર્યું ભારતના જ સૈનિકોને રાખી લીધા. આપણા જ માણસોને સૈનિકમાં રાખ્યા, પોલીસમાં રાખ્યા. એ તો 1,00,000-1.5 લાખ હતા અને 35-40 કરોડ ઉપર રાજ્ય કરતા હતા. તો આપણા જયારે ઇંગ્લેન્ડ બીજા દેશો લડતું હતું તો એ લડાઈ જાપાનની હારે હતી, તો ભારતના સૈનિકો એની ઇંગ્લેન્ડ હાટું લડવા જતા હતા. હવે આપણે કેમ કે જે રીતે તું એકવાર અંશે થઈ જા તો આ તત્વો તને તારા હાટું લડવાના છે. જે તારી સામે લડે છે એ તારું કામ કરવાના છે. આ રીતે તારે સમજવું. આ ગતિ કીધી એટલે આપણે 5 કાળ અત્યારે આપણે સામાન્ય ક્રિયા સમજીએ છીએ. ઉલટ ક્રિયા પછી આવશે. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય, કરુણા સાગર મહારાજ કી જય, સત કેવલ સાહેબ